મારું તો ભાઈ અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને દેવ તૈયાર થઈ રહી છે અને કેટલા વાગ્યા છે અત્યારે 1:45 વાગ્યો છે. બસ જો હવે ઘોડા પર જવાનું છે. મારું સાસરું દેવનું પિયર બરાબર બોલ્યો ને દેવ હું ઊંધું નહીં કર્યું મેં આ વખતે કેમ કે મને સાસરાના પિયરમાં બહુ કન્ફ્યુઝન થઈ ગયા અમુક ટાઈમે. તમારા મમ્મીનું ઘર એ તમારું પિયર, તમારા સાસુનું ઘર એ તમારા સાસરું, સાસરું એટલે સાસુનું ઘર, સાસુ સસરાનું ઘર એટલે સાસુ. ઈઝી તો છે. થાય એવું આવું બધું આપણને બહુ કંઈ ખબર નહીં પડતી પણ જો બાકી એકદમ રેડી થઈ ગયા છે અને મને ગઈકાલ રાતનો ઉજાગરો હતો. બહુ જ ઊંઘાઈ રહી છે. ઈચ્છા જરાય છે નહીં જવાની. 3 વાગતા. મારો એક ફ્રેન્ડ છે જે કેનેડાથી અહીંયા આવ્યો હતો 4 વર્ષે, એટલે મેં કીધું ચલો મળવા જઈએ એને. તો અમે બંને બેઠા હતા એમાં ટાઈમ ક્યાં ગયો ખબર ના પડી. હવે 4 વર્ષે એકવાર જે માણસ આવતો હોય એના માટે થોડો ટાઈમ કાઢવો પડે, મતલબ ફ્રેન્ડ માટે. શું કહેવું દેવ તારું? ભાઈ નિકોલથી ઘોડાસરની કેબ બુક કરાવી છે બરાબર છે. 150 રૂપીસ બતાવે છે કેબમાં. મેં ગાડી બુક કરાવડી છે બરાબર છે. તો આને મને ગાડી કેન્સલ કરાવડાવી અને પોતે રિક્ષા બુક કરાવડાવી. કેમ ભાઈ આવું છે? ઊંધું છે અને ગાડીમાં તબિયત બગડે, રિક્ષામાં નહીં બગડે. દેવ તું એ લિફ્ટમાં જાઉં, હું આ લિફ્ટમાં જાઉં. કોણ નીચે પહેલાં પહોંચો જોઈએ ચાલ બરોબર. હા બંને જોડે એ માચી એ પહેલી બેસી ગઈ હોય એ જ પહેલાં પહોંચશે નીચે. કોઈ ઓપ્શન જ નથી યાર આપણે. હું પહેલાં પહોંચી ગયો અને દેવ રહી ગઈ લાગે છે અહીંયા. દેવરો પોપટ થઈ ગયો જોરદારનો. દેવાંશીના પિયરે આવી ગયા છે આપણે. હવે દેવ કિચન તો બતાવે તમારું. આ રીતનું કિચન છે. ના તો જ્યાં જ્યાં ફરીએ એ તો બતાવવું પડે ને. જો મને પાણી આપી દેવે. ખાઓ ખાઓ. ચલો લાવ લાવ. ના 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 ખાલી પૌવા જ આપો. ના ભાઈ નથી ખાવી. ખાઓ ખાઓ તમે ખાઓ. દેવ ઇન્ટ્રોડ્યુસ કરાવી દે ચાલ તું આવા બધા તને કહેતા હોય છે ને. આ કોણ છે? મમ્મી. આ ચોળાપડી ભાઈ નાનો ભાઈ અભિષેક. અને હમણાં તારી બાજુ ઊભા થાય પપ્પા. બરોબર. બધા હાય કહી દો. બધા એવું કહે કે અમે તમારા દેવાંશીનો ફેમિલીને અમે જોઈ નથી. ધ્રુવના પેરેન્ટ્સ જ હોય છે, મારા પેરેન્ટ્સ કેમ નહીં હોતા? તો ધ્રુવના પેરેન્ટ્સ એક વખત હોય. આવો તો પછી મળીએ. અમે લોકો અત્યારે હવે રેડી થઈ ગયા છીએ બરોબર છે અને બસ તો ઘરને હવે લોક વાગશે. મમ્મી મૂકીને જઈએ છીએ. મમ્મી ઘર બંધ કરીને ઊંઘી જા. હા બાય બાય. ઊંઘી જા તું ઘર બંધ કરી. હું સૂઈ જાઉં. ચલો લોક મારો. હવે અમે લોકો જઈએ. મમ્મી મૂકીને ના જવાય. કેમ ના જવાય? પપ્પાને જીવવા માટે ચલો હેડો બેસી જાઓ ચલો. તો અમે લોકો પહોંચી ગયા છીએ ભૂમાપુરા હનુમાનજી મંદિર. હમણાં જો અંદર કેમેરો અલાઉડ હશે ને તો તમને મંદિર બતાવું. તો આ મંદિરની બહારનો ભાગ છે. આ છે ભૂમાપુરા હનુમાનજીનું મંદિર. બરાબર છે. અમે લોકો અહીંયા દોરા જોવા માટે ઊભા છીએ કે કયો દોરો લેવો. દેવ જોઈ રહી છે. તો આ રીતનું કંઈક મંદિર છે બરાબર. આ એન્ટ્રન્સ છે અને અહીંયા આ રીતે મંદિર છે. હનુમાન દાદા વર્ષો જૂનું જે મંદિર છે ને અહીંયા નીચે ભોયરામાં છે. તો અમે લોકો અત્યારે ભોયરામાં જઈ રહ્યા છીએ. દેવ સાચવીને ઉતરશે. શનિદેવ છે હનુમાન દાદા. સિદ્ધુનો ચાલો કર્યું. તો આ મંદિરનો પાછળનો ભાગ મહાદેવજીનું મંદિર છે આ બાજુ.
અંદર છે હજુ. અને ત્યાં આગળ મારા અને ત્યાં મારા સાસુ અહીંયા શાક ને બધું લઈ રહ્યા છે. 10 રૂપિયા બધી ઢગલી બધું મળી રહે છે અહીંયા. એક આ રીતનું મંદિર છે. તો બસ આ મંદિર એક પતી ગયું આપણું આજનું. બોલો જય શ્રી રામ. તો અત્યારે અમારું આ ભીમાપુરા હનુમાનજી મંદિર, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા. સારું મંદિર છે, બરાબર છે, આવા જેવું છે. અને આપણે આ કહું એરિયા લાગે છે, આઈ થિંક મને ખબર હાથીજણવાળો જે રોડ છે ને એની ઉપર આવેલું છે. હવે આગળ જતાં સિદ્ધિપુર શું કહેવાય સિદ્ધિવિનાયક મંદિર આવે છે. અને બીજું એવું કંઈ નક્કી છે કે કદાચ ડાકોર જઈએ તો જઈએ, પણ હવે કઈ રીતનો ટાઈમિંગ રહે છે એ રીતે ખબર છે. અત્યારે 2:45 વાગ્યા છે, જોઈએ હવે કઈ રીતનું મેળ પડે છે આગળ. અને દેવ અને એની મમ્મી ને એના પપ્પા. સારું મંદિર છે ને, બહુ સરસ છે, બહુ સુધરી ગયું. પહેલા તો અમે- કેવું હતું, હા. અમે આયા હતા ને છેલ્લે હે મમ્મી આપણે ત્રણે તો ભાઈ બીજું મંદિર લઈ લીધું છે, સિદ્ધિવિનાયક આવી ગયા છે અહીંયા. અને આ પાર્કિંગ જો ભીડ જો બાકી છે સન્ડેની. અને તમને અહીંયાથી મંદિર બતાવું. આઈ થિંક મોટા ભાગના લોકો આ મંદિર જોઈ જશે. હું આ મંદિર પર બીજી વખત આવ્યો. લો બાકી બહુ ભીડ છે આજે. અહીંયા આ એન્ટ્રી ગેટ છે અને અહીંયા બધા ચપ્પલ મૂકે. આ જે છે ને પેડ છે અને પેલી બાજુ જે છે ને ફ્રી છે. બોલો આવું છે. પેડમાં કેટલા રૂપિયા એવું નહીં, તમારી જે મરજી હોય ને આપવાના. એટલે એવું કંઈ ફિક્સ નહીં કે આટલા રૂપિયા આપવા, પણ પૈસા આપવાના એમ. લાઈન તો જો બાકી હતી. એન્ટ્રી પડી. ના ભાઈ, વેલકમ. એ આગળ બે ગઈ. મેં તો થક ગઈ નહીં. દેવની તબિયત થોડી ખરાબ છે આજે, મતલબ આજે નહીં, છેલ્લા 3-4 દિવસથી ખરાબ છે. નહીં દેવ? નથી, બધું અપરાજિતા. હા, ના અપરાજિતા નથી. તો તમને સિદ્ધિવિનાયક મંદિરના થોડા સારા એવા સીન બતાવું. ભાઈબંધ મજામાં. કેવું રહ્યું ભાઈબંધ, તું કેમ? સરસ નવા જૂની કંઈ બસ કંઈ નવા જૂની નહીં. જો આજે એક આ ઘંટડી વગાડતી આપણે. શિવલિંગ છે ને એવું કહે છે કે 1 લાખ રુદ્રાક્ષ છે. તમે બતાવો આ શિવલિંગ કેવું છે. કેદારનાથ બાબાને પગે લાગ્યા. હા, આપણે લાગી દીધું. કેદારનાથ બાબાને પગે લાગ્યા. ઓરિજિનલ ગોમતીના ત્યાં ભીડ વધારે છે અને દહીં સાથે આપે છે. આ બધા બરોબર. દહીં નહીં હાલતા. બધા દહીં સાથે નહીં આવતા. આ બધા નહીં હાલતા. પેલો માણસ સ્પેશિયલ દહીંના એક્સ્ટ્રા પૈસા લેશે. કેવા આમ ટેસ્ટમાં કેવા અરે જોરદાર. તમે કરકરા ખાઓ. એકદમ. તમે ખાઓ ને એક વાર તમે. અને આપણે ત્યાંના તો ગોટા આખા અલગ જ હોય. હા, મેથીના હમણાં તો કરકરા લોટના. કારણ કે તમે આમાં લોટ લેશો મેથીના- ને એમાંય તમારે દૂધ નાખીને ઘેર બનાવવાના. દૂધના ગોટા મમ્મી હોય. લઈ લેજો હો, ઢગલો લઈ લેજે. એક પેકેટ લઈ લીધું. જો તમને આ ગોટા ના, 2-3 અઠવાડિયું 2 અઠવાડિયે ચાલે. મને તો મેં ખાધેલા છે એક વખત આના ગોટા, તો મને તો નતા ભાવ્યા. કાકા તમારે. એટલે ઘરે ઘરે તો પેટ કેમ થયું? આપણે જ્યાં ધ્રુવકુમાર ઓરિજિનલ બને છે ને હા ત્યાં જઈશું. અને તમારે એવા અમદાવાદમાં ખાવા હોય ને બરોબર. તો નવરંગપુરા ટ્રાયેંગલ સર્જન ટ્રાયેંગલ બિલ્ડિંગ છે બરોબર બરોબર. એની નીચે
આની જ બ્રાન્ચ છે. બરોબર. ત્યાં આગળ છે ને આજે મોહનલાલ જે પેલા શું કહેવાય હલવાવાળા ખરા ને, બોમ્બેનો હલવો ગણાય છે હા, હા. ને મોહનલાલનો, એની દુકાન પણ ત્યાં છે. બરાબર છે. જવું ત્યાં ખાવા જવું. બસ તો ખાવાનું મન હવે જોઈએ થાય તો. અહીંયા આપણે ડાકોરમાં કેવું રહે છે હા, આજે તમે ગોટાનો જોજો ને પ્રોગ્રામ. યાર, ક્વોલિટી એટલે એકદમ જોરદાર ક્વોલિટી. પાણી આવી ગયું મોઢામાં. હા. હાથથી જ. ખાસો હવે તો ભૂખ વધી ગઈ છે મારી. નહીં ભાવ તો ખાઈ. અરે ખાજો ને યાર. તમારે એકલા 500 ખવાય. 1 કિલો ખવાઈ જશે. મારા ગોટાની કેપેસિટી છે 100 ગ્રામની. 100 ગ્રામ નહીં. જે પણ માથાનો દુખાવો, બધા દર્દની બહુ દાંત દાઢનો કેમ દુખાવો, કે છે બધા ભાઈ? તેલ નકરા દર્દના તેલ છે અહીંયા. ખોટું પરાણે અંદર તેલના ઉગાડે દર્દ છે. છે અહીંયા નકરા. આટલી બધી એડવર્ટાઈઝ કરી નાખી પણ એટલા બધા પીડિત આવે છે. સી ખબર. કઈ નહીં, આપણે ઠાકોરજીના દર્શન કરીએ હવે. જમુકા પહેલી વાર. દર્દ તેલ આયુર્વેદ. મારું સેકન્ડ ટાઈમ. આઈ એમ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ. મારું સેકન્ડ ટાઈમ. ઓહો, Still life. ઓહો. એવું છે કે- રસ્તો જ બંધ કરી નાખ્યો છે મારા. ભાઈ બહુ ગજબનો ટ્રાફિક છે. અરે બંધ કરી નાખ્યો છે રસ્તો જ. હે? ક્યાંક બીજે કરી આવવું પડશે. તો ફાઇનલી ડાકોર પહોંચી ગયા છીએ આપણે. અને જો ભાઈ ડાકોરમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે. અને ભીડ જુઓ. ઝીણા ઝીણા આમળા જો આપણે મહાબળેશ્વર હે? એની ઝીણી ઝીણી આમળા આપણે મહાબળેશ્વર ખાધા તો યાદ છે. નથી બકા યાદ. એ ગોટાની દુકાન અહીં પહેલી ડાકોરના પ્રખ્યાત. થોડો ગોટા લોટ મળે છે એમ ને. ભીડ તો જો બાપા. લાડુ એ પેલી ખબર હે પેલું આપણે સ્વીટ મીઠાઈ મળે પેલા શ્રીનાથજીનો પ્રસાદ આવે એવો જ પ્રસાદ મળે અહીંયા બી. હા બોલો બધું લઈને. 10 મિનિટ બાકી છે. ફટાફટ કરતા નથી બધા લોકો, ધીમે ધીમે ચાલે. જલ્દી કરો લ્યા. નહીં તો રહી જઈશું આજે. તો ફટાફટ ફટાફટ અહીંયા કાઢી નાખો જૂતા ક્યાંય બી. દર્શન બંધ થશે જેથી કરી જે વૈષ્ણવને દર્શન બાકી હોય તેઓ દર્શન કરી આગળ વધતા રહો. દર્શન ટૂંક સમયમાં બંધ થાય છે. ચાલતા રહો દર્શન ટૂંક સમયમાં બંધ થાય છે. ચાલતા રહો થાય છે. ભાઈ જો કેવા દીવા મસ્ત જોઈને. દર્શન બંધ થઈ ગયા છે. હવે પછીના દર્શન 6 વાગ્યાની 20 મિનિટના અરસામાં ખુલશે. હવે પછીના દર્શન 6 વાગ્યાની 20 મિનિટના અરસામાં ખુલશે. આપણી પબ્લિક ખોવાઈ ગઈ છે પાછી આ બાજુ. એ બેઠા ભાઈ બધા જો મળી ગયા. કરી લે. બરોબર છે. ગોટા આવી ગયા છે આપણા. ચાલુ કરો. બધા તો ખરી ને. વાહ હા કેવા છે કોણ મરચા બી આવી ગયા છે. બરોબર ઘોડો પાડવાનો છે. કેવો રહે તમારો એક્સપિરિયન્સ? બહુ મસ્ત લાગ્યો. મજા આવી ગઈ? મરચાં સાથે ખાવાના. આપણે ગોળું પકડવાનું, મરચું લેવાનું અને ખાઈ જવાનું. એવું ગરમ છે રજા એવું ગરમ છે. જો આરતી ચાલે છે એક બાજુ લોકો ધમ ધકાય ગોટા ખાઈ રહ્યા છે અને જોરદાર બાકી ભીડ છે. ચલો ગોમતી તળાવ જોવા જઈએ. ચલો
પોક લીધો છે. આ ઘઉંનો પોક છે આ જો અને આ જુવારનો મસાલા પોક આ બી છે. ઘઉંનો છે ઘઉંનો ચવા મસાલા કેવો લાગે મસાલા? મસ્ત છે હમ, જો આ કરો સરસ. કેવું લાગે સારું લાગે એમ. લાવો ઉતારો તમારે જોતામાં બધી રાત પડી ગઈ છે અને મસ્ત બાકી દર્શન થયા અને થોડું મોડું થઈ ગયું છે. મોટા ખાધા પણ એટલી બહુ ખાસ મજા ના આવી. સારું હતું પણ એકંદરે બધું. તો બસ જો હવે અમદાવાદ તરફ આપણે પલાયન કરીએ. ના યાર હવે નખરું પાણી નહીં પી કરું પછી હેરાન થવાય છે ગાડીમાં. બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. શું કહેવાય ને? થાકીને ઠૂસ. ડેકી ખોલો હું ઊંઘી જો મારો ડેકી હોઈ જા દે હોઈ જા. અમે લોકો ઉતરી ગયા છીએ બરોબર છે ત્યાં આગળ અને હવે અમે લોકો અહીંયાથી કેબ કરીને ઘરે જવાના પણ ભૂખ લાગી છે. ગોટાથી મન નહોતું ભરાયું તો અમે લોકો અહીંયા કંઈક મેં કીધું વિચારીને આજે ખાઈને જ ઘરે જઈએ બરોબર ને. રસ્તામાં ઉતરી ગયા મમ્મી લોકો અહીંથી ઘરે ગયા. કેટલા વાગે છે? 9:30 વાગી ગયા ભાઈ. આજ તો બહુ ખતરનાક ફર્યા નહીં આપણે તેમ. જોઈએ હવે કંઈક ખાઈ પીને જઈએ ઘર ભેગા બરોબર હેડો.